આપણી જોડે પ્રવીણ રામ જોડાયા છે. પ્રવીણભાઈ જોડે વાત કરીશું. પ્રવીણભાઈ, રાજુભાઈએ જે રાજીનામું આપ્યું આજે, તો આપ બંને જણા જેલમાં જોડે હતા. જે પ્રમાણે એવું કહેવાય છે કે જેલની અંદર જ તમામ લાઇસનિંગ કરવામાં આવેલું છે. આ બાબતે આપ શું જાણો છો? જુઓ, જેલમાં 108 દિવસની જેલની અંદર અમે તમામ અને બીજા અમારી સાથે લગભગ અરાઉન્ડ ત્યાં ટોટલ બીજા પણ લોકો 65 માંથી બીજા 63 લોકો પણ અલગ અલગ જેલમાં સાથે હતા. પરંતુ ક્યાંક અને ક્યાંક જે અત્યારે અમને શંકા ઉપજી રહી છે, એ શંકા ચોક્કસથી અમને એવું લાગી રહ્યું છે કે રાજુભાઈ ઉપર ક્યાંક એમના ઉપર ખોટું પ્રેશર બનાવવામાં આવ્યું છે અને પ્રેશરને લઈને રાજુભાઈ ઉપર આજે જે રાજીનામા જે એમને આપ્યું છે એમાં સૌથી વધારે અમને શંકા છે કે બીજેપીએ ખૂબ પ્રેશર બનાવી અને એમને મજબૂરીમાં નિર્ણય લેવડાવ્યો હોય એવું અત્યારે અમને લાગે છે. પણ જેલની અંદર એવું કોઈ વ્યક્તિ કે મળવા આવ્યો એવો કોઈ અંદાજ ખરી કે રાજુભાઈને, કે જેથી કરીને ક્યાંય જેલની અંદર એવું તમામ જે કઈ પણ મુદ્દેગારો હોય છે એમને બધાને અલગ અલગ રાખતા હોય છે. એટલે મને અને રાજુભાઈને અલગ અલગ બેરેકમાં રાખવામાં આવેલા અને વકીલ મુલાકાતો થતી હોય, અન્ય માની લો કે મુલાકાતો થતી હોય, ત્યારે કોઈ રાજુભાઈને અલગથી કોઈ મુલાકાત કોઈ કરી હોય તો મને ખ્યાલ નથી. પરંતુ વકીલ મુલાકાતો, અમુક વકીલો મુલાકાતોમાં તો પાર્ટી તરફથી જે વકીલો આવતા હતા એમાં અમે સાથે મળતા હતા, પરંતુ અલગ અલગ બેરેકમાં અમે હતા. એટલે કોઈ અલગથી એમને કોઈ મળવા આવ્યું હોય તો મને ખ્યાલ નથી. તમે જેલમાંથી જોડે બહાર આવ્યા પછી રાજુભાઈ સાથે મુલાકાત થઈ હોય, ક્યાંય એવું લાગ્યું ખરી વર્તનમાં કે ક્યાંક રાજુભાઈના વર્તનમાં ફેરફાર છે? રાજુભાઈ જેલમાંથી બહાર આવ્યા બાદ અમને ઈશુદાનભાઈના ખંભાળિયા પ્રોગ્રામમાં પણ અમારી મુલાકાત થઈ, ચર્ચા થઈ, પરંતુ ક્યાંય પાર્ટી છોડી દેશે એવો તો અમને અણસાર અથવા રાજીનામું આપશે એવો અણસાર તો અમને ક્યાંય લાગ્યો નતો. પરંતુ એટલું ચોક્કસ હતું કે ક્યાંક એમના અંદર કોઈ ડર હોય અથવા કોઈએ પ્રેશરાઇઝ કર્યા હોય, પ્રેશર ટેકનિક વાપરી હોય, એના જૂના કેસોને લઈને કોઈ ડરાવવાનો ધમકાવવાનો પ્રયત્ન થયો હોય, તો એને લઈને ક્યાંક થોડું પોતે કોઈ આ વાતથી પ્રેશરથી ડરેલા હોય એવું જેલમાં હતા ત્યારે મને કોઈ અણસાર નહોતો. પરંતુ બહાર આવ્યા પછી પણ અમને કદાચ એવું થોડું લાગતું હતું કે આ લગ્નના કારણે રાજુભાઈ અત્યારે સક્રિય નથી. પરંતુ અત્યારે પરિસ્થિતિ જે આવી છે એ પ્રમાણે તો હવે ચોક્કસ એવું માની શકાય કે ક્યાંક ને ક્યાંક બીજેપી એમને પ્રેશરાઇઝ કર્યા છે. અચ્છા, એક આક્ષેપ એવા બી સામે આવી રહ્યા છે કે ભાઈ ગોપાલ ઇટાલિયાના કારણે રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે તેવી વાતો અત્યારે થઈ રહી છે. તેવા આક્ષેપ સીધા ગોપાલભાઈ ઉપર કરવામાં આવી રહ્યા છે. તો એ બાબતે તમારું શું કહેવું છે? જો એ તો આક્ષેપ છે અને જ્યારે કોઈ પાર્ટી, સામેની પાર્ટી આ રીતનું પ્રેશરાઇઝ કરીને કોઈ કામ કરતી હોય તો સ્વાભાવિક છે કે આ ટાઈપના આક્ષેપો ઉભા કરે. એવું એટલા માટે હું ન માની શકું કે રાજુભાઈ પોતે જે રાજીનામાનો લેટર લખ્યો છે અને પોતે એમની અંદર પોતાના આઈડી ઉપર જે એમણે લખાણ લખ્યું છે એમાં એમણે પોતે સ્વીકાર્યું છે કે ભાઈ આમ આદમી પાર્ટીના તમામ દિલ્હીના અને પ્રદેશ નેતાઓ એ મને માન સન્માન આપ્યું એ બદલ હું તમામનો આભાર માનું છું. જ્યારે રાજુભાઈ પોતે એવું કહી રહ્યા છે કે તમામે માન સન્માન આપ્યું એ બદલ હું તમામનો આભારી છું, તો પછી આ પ્રશ્ન મારા ખ્યાલથી ઉપસ્થિત થતો જ નથી. જે કંઈ પણ છે માત્ર આક્ષેપ છે. પણ પ્રવીણભાઈ, આવો જ આક્ષેપ જ્યારે કરશનદાસ ભાદરકા બાપુ જ્યારે આમ આદમી પાર્ટી છોડી ગયા ત્યારે તેમના દ્વારા પણ મૂકવામાં આવ્યો હતો. અને સાથે આજે મારે જ્યારે કરશનદાસ ભાદરકા બાપુ જોડે વાત થઈ ત્યારે તેમને ત્યાં સુધી કહી દીધું છે કે હું ડંકાની ચોટ ઉપર કહું છું કે હવે આગામી સમયમાં પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આમ આદમી પાર્ટી છોડશે. જે કે પણ વાત છે અથવા જે કે પણ આક્ષેપ પ્રતિ આક્ષેપ છે એ તો કોઈ પણ આક્ષેપો કરી શકાય, કાંઈ પણ કરી શકાય. હું કાલે એવો પણ આક્ષેપ કરું કે આવતીકાલે બીજેપી માંથી આ ફલાણા કે ટીકણા નેતા છે પાર્ટી છોડી દેશે, કોંગ્રેસ માંથી ફલાણા કે ટીકણા નેતા આમ આદમી પાર્ટી છોડી દેશે. પરંતુ આમ આદમી પાર્ટીની લડાઈ ચાલુ છે. આમ આદમી પાર્ટીની વિચારધારા સાથેની અને જે લોકો માટેની લડવાની જે લડાઈ છે એ ચાલુ રહેશે અને ચાલુ છે ને આવનારા દિવસોમાં ચાલુ રહેશે. જે ખેડૂતોને લઈને આંદોલન કરવામાં આવ્યું હતું, બોટાદનો જે કાંડ હતો એને લઈને જે આંદોલન કરવામાં આવ્યું, જે ખેડૂતો તમારી સાથે જેલમાં હતા, હવે એ તમારા અને રાજુભાઈના ભરોસે આજે આંદોલનમાં હતા, તો હવે કેસની દિશા જ્યારે લડવા તરફ આગળ આવશો ત્યારે એ ખેડૂતોને કઈ રીતે સપોર્ટ મળશે? ખેડૂતો માટે આમ આદમી પાર્ટી લડાઈ લડતી હતી, સંઘર્ષ કર્યો. આમ આદમી પાર્ટીના નેતાઓએ, મારા જેવા ઘણા બધા અન્ય નેતાઓએ પણ લાંબા ગાળાની જેલ કાપી. આવનારા સમયની અંદર પણ ખેડૂતો માટે આ ગમતી વાત નથી. જે કંઈ પણ થયું છે ગમતી વાત ખેડૂતો માટે નથી. અને એવું માનું છું કે
બીજેપી પ્રત્યેની નારાજગી જે હતી એના કરતા ખેડૂતોમાં વધારે ઊભી થશે. કારણ કે એક ખેડૂતોની ક્રાંતિની શરૂઆત થઈ હતી, ખેડૂતો માટે એક આંદોલનની શરૂઆત થઈ હતી. એમને તોડવાનું કામ ક્યાંક ને ક્યાંક આ બીજેપીએ કર્યું છે, અને તોડવાનું કામ જયારે બીજેપીએ કર્યું છે ત્યારે એમનો આક્રોશ પણ બીજેપી તરફેણમાં વધારે ઉગ્ર થશે એવું મારું માનવું છે. આજે યુવરાજસિંહ સાથે જ્યારે મારે વાતચીત થઈ હતી, તેમની જોડે ટેલિફોનિક વાતચીત થઈ, ત્યારે યુવરાજસિંહનું કહેવું હતું કે જેલની અંદર ઘણા એવા અધિકારીઓ છે કે જે ભાજપ તરફેણમાં લાઇઝનિંગના કામ કરતા હોય છે. તમે પોતે 108 દિવસ જેલમાં રહ્યા હતા, તમારી સાથે ક્યાંય એવું તમને લાગ્યું કે ક્યાંય કોઈ નેતા દ્વારા, કોઈ અધિકારી દ્વારા તમને આમ આદમી પાર્ટી છોડવા માટે દબાણ કરવામાં આવ્યું હોય, કોઈ એવો બનાવ? જુઓ, ક્યાંક ને ક્યાંક એ વાત સાથે હું સહમત પણ છું કે એક અધિકારી લોબીની અંદર અમુક અધિકારીઓ બીજેપી નું કામ કરતા હોય છે, સત્તા પક્ષનું કામ કરતા હોય છે. પરંતુ તમારું અમારી ઉપર પણ માની લો કે આઈબીની નજર હતી, આઈબીના અધિકારીઓ નજર નાખીને બેઠા હતા કે અમે કઈ રીતે જેલ કાપીએ છીએ, અમારી સ્થિરતા કેટલી છે, અમે ઇરિટેટ થયા છે કે નથી થયા. તો જનરલી હું મારા કેસમાં વાત કરું તો મને જેલથી કોઈ જાતનું ઇરિટેશન નતું, હું એકદમ શાંતિથી જેલ કાપતો તો, મને જેલ કાપવામાં કોઈ જાતનો પ્રોબ્લેમ નતો. તો એ જોતા એ લોકો કદાચ મારા સુધી એ વાત લઈને પહોંચી નથી શક્યા. કારણ કે માણસને જેલથી ડર લાગે અથવા જેલથી ઇરિટેટ થાય તો કદાચ એ એમની પ્રપોઝલ લઈને આવે. પરંતુ મેં મારી 108 દિવસની જેલમાં મને એક દિવસ પણ કપરો નથી લાગ્યો, અને એ જેલના અધિકારીઓને પણ ખબર છે. જેલના અધિકારીઓને જયારે હું પાછો આવ્યો રિટર્ન, ત્યારે લખીને આવ્યો છું કે જેલના દિવસોમાં હું ઘણું બધું શીખ્યો છે અને મારી જિંદગીનું કદાચ આ યુટર્ન હશે. તો એવું ત્યાં લેખિતમાં આપીને આવ્યો છું. ત્યારે મારી માનસિક સ્થિતિને જોતા એ લોકોએ કદાચ મારા સુધી આવવાનો પ્રયત્ન નથી કર્યો. બાકી 100% એ લોકો પ્રયત્ન કરતા હશે, એમાં વાત ખોટી નથી. એક છેલ્લો સવાલ પ્રવીણભાઈ, રાજુભાઈને શું મેસેજ આપવા માંગશો? રાજુભાઈને હજુ મારે વાત થઈ નથી, સંપર્ક થયો નથી. બસ રાજુભાઈને તો મેસેજ એટલો જ છે કે રાજીનામું એમને જે આજે આપ્યું છે, તો કદાચ કોઈ અન્ય કોઈ કારણોસર અથવા કઈ કારણોસર રાજીનામું હોય તો ચોક્કસથી અમે બધા જે પક્ષો સાથે જોડાયેલા છે ખુલીને ચર્ચા થાય અને એના રસ્તાઓ નીકળે. પરંતુ આવનારા દિવસોમાં એ કાયમી માટે ખેડૂતો માટે લડતા હતા, ખેડૂતોનો લડતો ચહેરો હતો. સત્તા પક્ષમાં જવાથી એમને પણ ખબર છે કે એમનો જે આ વાત છે એ અહીંયા પૂર્ણ થઈ જાય છે, આ અધ્યાય પૂરો થઈ જાય છે, એમને પોતાને પણ ખબર છે. એટલે આવનારા દિવસોમાં ખેડૂતો માટે જે લાગણી હતી, ખેડૂતોના દિલમાં જે લાગણી હતી, એમાં ક્યાંક ખેડૂતોને ઠેસ પણ પહોંચવાની છે. તો રાજુભાઈને બસ એટલી જ મારા તરફથી અપેક્ષા પણ મારા તરફથી છે કે કઈ પણ પ્રશ્નનું નિરાકરણ હોય તો ચર્ચા કરીને નિરાકરણ થાય, કોઈ ભૂલ ન કરે અને ખેડૂતો માટે લડવા નીકળ્યા હતા તો ખેડૂતોની અપેક્ષા અને ખેડૂતોની લાગણી ઠેસ પહોંચે એવું કોઈ કામ ન કરે. જી બિલકુલ પ્રવીણભાઈ, ખૂબ ખૂબ આભાર.